બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે બીજેપી સરકાર પર આકરા પ્રહાર કર્યા। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે હતા, જેને લઈને જ્ઞાનીબેને આડકતરી રીતે મુખ્યમંત્રી પર શાબ્દિક પ્રહાર કર્યા। આગામી સમયમાં વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે, જેને લઈને જ્ઞાનીબેને કહ્યું કે વાવ વિધાનસભા માટે મુરતિયા લડવા તૈયાર થઈ ગયા છે અને મુરતિયા થનગની રહ્યા છે। स्टेज में आगेवानों ने आम शू है कि वरराजाओं ने उतावल हो स्टेज पर थी अवाज आयो कि खाली करो, तो मैं एमने रमूज में कीधु कि भाई मैं तो जगह 4 तारीखे खाली कर नाखी। 4 छोए लोकसभा सांसद गौरव भेव करी है। 6.5 વાર જેટલો ધારાસભ્યના સમયગાળામાં આ ગામ હોય બીજા ગામોનો હિસાબ પણ આપ્યો। અપેક્ષા રાખીએ ખેલદિલીપૂર્વક ચૂંટણી યોજાય અને નવી પેઢી રાજકારણમાં આવીને પણ કંઈક સમાજ માટે વિચારે અને સારું પરિણામ મેળવે ને સમાજને ઉપયોગી હોય એવા આગેવાનો જાહેર જીવનમાં આવીને એને કોઈ ખર્ચા વગર ચૂંટણી સમાજ લડાવે અને ક્યાંક નાના મોટી મદદ કરે એ પ્રકારની વાત પણ કરી છે।